નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો કુવલયમાલા નામનો આ ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો આપણા કારણે કદાચ બલવાન બન્યા છે, અને એ એવા બલવાન બન્યા કે આપણને નિર્મલ બનાવી દીધા. કોઈક નબળી પડે, કોઈક એવા સમય આપણે એને એન્ટ્રી આપી, આપણે પ્રવેશ આપ્યો, આપણે સ્વીકાર્યા, આપણે સાચવ્યા, આપણે વધાર્યા, આપણે એનું બહુમાન કર્યું, આગતા ક્ષમતા કરી, આપણે એને બહુ એનલાજ કર્યા, બધી પ્રાયોરિટી આપણે એમને આપી, એમના ઈશારે નાચ્યા, એમને જે કર્યું એ કર્યું, એમના કહેવા પ્રમાણે બધા જ કાર્યો કરતા ગયા. અને એવું થઈ ગયું કે હવે આપણી ઉપર એ લોકો રાજ કરી બેઠા છે. 6 પારકા માણસો બહારથી આવેલા છે, આપણે બોલાવેલા છે, અને હવે આપણી ઉપર રાજ કરવાનો અધિકાર જાણે કે એ લોકોને પ્રાપ્ત થઈ ચૂકેલો છે. હવે એમાંથી બહાર નીકળવું હોય તો કોઈ પણ હિસાબે આવા ગ્રંથોનો સ્વાધ્યાય કરી, જેના દ્વારા એક પાવર, એક સત્વ, એક સ્પિરિટ પેદા કરી અને એની ચુંગાલમાંથી બહાર નીકળવાની કોશિશ કરવી પડશે. કદાચ આ ભાવમાં સફળ ન પણ બનીએ, પરંતુ આ કરતા 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 સફળતા આજે નહીં તો કાલે એક દિવસ તો જરૂર મળવાની છે. બજારમાં જનારા બધી જ વ્યક્તિઓને રોજ કમાણી નથી થતી, પરંતુ બજારમાં તો રોજ જવું જ પડે. એક દિવસ એવો આવે કે કમાણી કરતા 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 રોજ બજારમાં જતા જતા એકાદ ઘરાક એવો આવી જાય કે 12 મહિનાનું બધું સાટું વરી જાય. એટલે પરીક્ષાની અંદરમાં પાસ થનારા છોકરાઓને પૂછજો કે રોજ ભણવાનું ગમતું નથી, પરંતુ ભણવાનું રોજ, એટલા માટે કે ભલે રોજ નથી ગમતું પણ એકાદ દિવસ સ્કૂલની અંદરમાં ગયા અને એવું સમજણ પડી ગઈ કે કદાચ આટલા દિવસોનું બધું સાટું ભેગું અંદરમાંથી વરી જાય. એટલે ધર્મના ક્ષેત્રની અંદરમાં નિરાશા આવતી હોય, કદાચ ધર્મ વધુમાં વધુ કર્યા છતાં પણ એનો ફાયદો, એનું પરિણામ, એનું રિઝલ્ટ એ ધર્મ કરતા કરતા દોષો ઉપરનો એક કબજો કે પ્રભાવ કે પાવર કદાચ ન દેખાતો હોય, ઉલટાનું કદાચ દોષોની ગુલામી ઓર વધારે વધતી દેખાય. ઘણા એમ કે પરમાત્માની પૂજા કરો, આ આરાધના કરો, આ જાપ કરો, વિષય કસાય કાબુની અંદરમાં રહેશે, પરંતુ નથી રહેતા. ઘણીવાર ઉલટાના વકરે છે, વધારે થાય છે. તો ધર્મ આરાધના છોડવાની નથી, જ્યારે ત્યારે પણ થશે તો આ ધર્મ આરાધના દ્વારા જ થવાનું છે. સ્કૂલની અંદરમાં જનારો બાળક નપાસ થયો એટલે સ્કૂલમાં જવાનું બંધ નથી કરાતું. આજે નહીં તો કાલે સ્કૂલ જવાનું ચાલુ રાખો. પરીક્ષાની અંદરમાં પાસ થઈ અને એક દિવસ એવો દિવસ આવશે કે સ્કૂલમાં ગયેલા બધા દિવસો વસૂલ થઈ જવાના. તો આ 5 દોષોની સામે લડત લડવાની અંદરમાં ક્યારેક હારીએ, ક્યારેક નિરાશા છવાય, ક્યારેક આપણે એમ લાગે કે પરાજય પામી છીએ, કદાચ થશે પણ ખરું, પરંતુ એની અંદરમાં નિરાશ થયા વગર બસ આ ચીજને આગળ વધારવાની છે. અને આ સમજણ આવા ગ્રંથ દ્વારા, આવા સ્વાધ્યાય દ્વારા મળતી જાય. કથા દ્વારા ત્યાં સુધી પહોંચ્યા છીએ કે કુવલયચંદ્ર કુંવરના પિતાજી રાજા ધડવર્મા, ધડધર્મા રાજા એટલો બધો સાચો પંથ પામી ગયા, સાચો ધર્મ પામ્યા, અને પામ્યા પછી દેર પણ ન લગાડી, સમય પણ ન લગાડ્યો, અને યોગ્ય ગુરુ ભગવંત મળ્યા. અને ગુરુ ભગવંતની પાસે સંયમ જીવન સ્વીકારી પણ લીધું, નૂતન મુનિવર બની પણ ચૂક્યા, ગુરુદેવના ગુરુકુલ વાસની અંદરમાં પ્રવેશી ચૂકેલા છે. હવે સંયમ જીવન લેનારા નવા મુનિવરને ગુરુવર એક હિત શિક્ષા આપે છે, જે આપણા માટે પણ જાણવી જરૂરી છે. નૂતન મુનિવરને સંયમ જીવન પામ્યા પછી હિત શિક્ષા આપવાનો રિવાજ આજે પણ છે. છેલ્લે ખમાસનું આપી અને શિષ્ય વિનંતી કરે નૂતન મુનિવર કે મને હિત શિક્ષા પ્રદાન કરશોજી. અને ગુરુ ભગવાન હિત શિક્ષાની અંદરમાં એક નાનકડી કથા બતાવે છે કે રાજન, સંયમ જીવનની અંદરમાં તો આવી ગયા, ચારિત્ર જીવનમાં તમારો પ્રવેશ થઈ ચૂકેલો છે. હવે 5 ચીજ ઉપર ધ્યાન રાખવાનું છે. માણુસત્તમ, સુઈ, શ્રદ્ધા, સંયમમ, નિય, વીર્યમ. આ 5 વસ્તુ બહુ દુર્લભ છે.
હવે પ્રાપ્ત થઈ ચૂકી છે મનુષ્ય ભવ, સૂચિ, શ્રદ્ધા, સંયમ અને પુરુષાર્થ, પરાક્રમ. આ 5 વસ્તુ અત્યંત દુર્લભ છે, તમને પ્રાપ્ત થઈ પણ ચૂકેલી છે. હવે મનુષ્ય ભવ દુર્લભ કેવો છે એની એક વાત જાણવા જેવી છે. આ દુર્લભ એવો મનુષ્ય ભવ મળ્યો છે. જ્યારે ત્યારે પણ વાત આવે ને એટલે આપણે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ કે મનુષ્ય ભવ બહુ દુર્લભ છે, બહુ કિંમતી છે, મહામૂલો છે, મહાકિંમતી છે, મહાઘરેણા સમાન છે. તો એ દુર્લભ કેવી રીતે, એની એક નાનકડી કથા એ ગુરુ ભગવાન નૂતન મુનિવર ધડધરમાં રાજાને બતાવી રહેલા છે, રાજર્ષિને બતાવી રહેલા છે. અને કથાની અંદરમાં વાત એવી કરે છે કે કોઈ 2 દેવતાઓ પરસ્પર મજાકની અંદરમાં એવી એમને એક શરત કરી કે હું એક ધૂસરું લઈ આવું છું. ધૂસરું એટલે ગાયની આગળ જે જોતરવાની અંદરમાં આવે ધૂસરી કહેવાય. ક્યારેક ગાડું જોયું હશે ગામડાની અંદરમાં, તો 2 ગાય છે, 2 બેલ છે અને એના ખભા ઉપર એક લાકડું આડું મૂકેલું હોય અને એની પાછલા ભાગની અંદરમાં ત્રિકોણ આકારનું જે પાછળનું ગાડું એની સાથે જોડાયેલું હોય અને એનો બધો જ ભાર એ બેલના કંધા ઉપર આવે, ખભા ઉપર આવે અને એ એનાને ખેંચીને આગળ વધે. તો 2 દેવતાઓએ પરસ્પર મજાકની અંદરમાં એવું કર્યું કે એક ધૂસરું લઈ આવ્યો અને બીજો એક નાનકડી ખીલ્લી લઈ આવ્યો અને આ લઈને બંને જણા આકાશની અંદરમાં ગયા. અને આકાશની અંદરમાં જઈ અને એક દેવતાએ કીધું છે કે હું એક અલગ દરિયાના એક અલગ ભાગની અંદરમાં, લવણ સમુદ્રના અલગ ભાગની અંદરમાં હું આ ધૂસરી ફેંકું છું અને તું દૂરના એરિયાની અંદરમાં જઈ અને આ ખીલ્લી ફેંકી આવ. એટલે એ ઉડતો પૂર્વ દિશાની અંદરમાં ગયો અને બીજો દેવ ખીલ્લી લઈ પશ્ચિમ દિશાની અંદરમાં ગયો. બંને જણાએ બસ એક મજાક કરવાનું મન થયું. જોઈએ તો ખરા કે આ ધૂસરાની આ જે ખીલ્લી આપણે કાઢી છે, હવે આ ધૂસરીની અંદરમાં એ ખીલ્લી આપોઆપ કેવી રીતે પ્રવેશે. વિચારી લેજો, લવણ સમુદ્રનું લાખો ઘન મીટર પાણી, અમાપ પાણી છે અને એ પાણીની ઉપરના એક પૂર્વ દિશાના દૂરના ભાગની અંદરમાં આ ધૂસરી નાખવામાં આવી અને એમાંથી જે ખીલ્લી કાઢી લેવાની અંદરમાં આવી એ દેવતા પશ્ચિમ દિશાની અંદરમાં લઈને ગયો અને હજારો કિલોમીટરનું વચમાં અંતર પડી ગયું. હવે બંને દેવતાઓ એવું કહે છે કે હું ધૂસરી નાખું છું, તું ખીલ્લી નાખજે. અને મોજા દ્વારા, પાણીથી અથડાતા દ્વારા એમ કરતા જોઈએ તો ખરા કે આ ધૂસરીની અંદરમાં એ જગ્યાએ ખીલ્લી ફરીવાર આપોઆપ નેચરલી, સહજ રીતે, ઓટોમેટિક ખીલ્લી કેવી રીતે અંદરમાંથી જાય છે. બસ આપણે એક પ્રયોગ કરવો છે. આ ગુરુ ભગવાન બતાવે છે લાખો યોજન વાળો આ સમુદ્ર છે, દુઃખે કરીને પાર પામી શકાય એવો છે. અને મહાસમુદ્રના એક પૂર્વના વિભાગની અંદરમાં ધસમસતા નદીની અંદરમાં ધૂસરું ફેંકી દીધું અને બીજાએ જઈને ખીલ્લી ફેંકી દીધી. હવે ધૂસરું અને ખીલ્લી બંને સમુદ્રની વિરુદ્ધ દિશાની અંદરમાં ફેંકી અને દેવતાઓ વેગથી વળી પાછા ભેગા થયા અને કીધું, જો પૂર્વ દિશાની અંદરમાં રહેલું ધૂસરું છે, પશ્ચિમ દિશાની અંદરમાં રહેલી આપણે ફેંકેલી ખીલ્લી છે. હવે ધૂસરાની અંદરમાં, ધૂસરાના છિદ્રના ભાગમાં, એના પોલાણના ભાગમાં, એની ખાલી જગ્યાની અંદરમાં ખીલ્લી ક્યારે પ્રવેશે, બસ આપણે એ જોવું છે. અને દેવતાઓ આકાશની અંદરમાં જોવા માટે ઉભા રહી ગયા પોતાનું વિમાન લઈને. હવે આ તોફાની લવણ સમુદ્ર, એક સામાન્ય દરિયો પણ જ્યારે તોફાને ચડે ત્યારે કેવો વિકરાળ દેખાતો હોય છે. આ તો કરોડો ઘન મીટર વાળું પાણી અને એની અંદરમાં ફેંકાયેલું આ ધૂસરું અને ખીલ્લી. હવે પ્રચંડ વાયુના મોજા વડે ખીલ્લી ઉછળવા માંડી, આ બાજુ ધૂસરું પણ ઉછળવા માંડ્યું. દરિયાના પ્રચંડ વેગની અંદરમાં આજુબાજુ ફેંકાય, વળી પાછું ગોળ ફરે, વળી પાછું હવાની અંદરમાં ઉડે, ઉડીને વળી પાછું દરિયાની અંદરમાં પડે, જલ તરંગોથી હરણ કરાતું જાય, વારંવાર કંપિત થતું જાય. હવે આટલી નાનકડી લોખંડની ખીલી, હવે ખીલ્લીને પણ આમ તો દરિયાની અંદરમાં ડૂબી જાય, પણ પાણીનો એટલો પ્રચંડ વેગ છે કે ખીલ્લી વળી પાછી ઉપર જાય, વળી નીચે આવે, વળી આગળ જાય, વળી પાછળ જાય, વળી હવાની અંદરમાં જાય, વળી પાછી દરિયાના ઉપર પટકાય અને સાગરના જલની અંદરમાં જાય. મત્સ્યો એને ગળી લે છે અને લોખંડનો ભાર હતો એટલે વધુ પડતું પાણીની અંદરમાં રહી તો નીચે ઉતરી ગઈ. એને મત્સ્યોએ પણ ગળી લીધી, એ લોકોની વિષ્ટામાંથી બહાર પડી, વળી જલચરોએ કોરી ખાધી અને આ રીતે કરતા સેંકડો વર્ષો પસાર થઈ ગયા. ઓલા દેવતાઓ જોવે છે કે ક્યારે આ ધૂસરું અને ખીલ્લી ભેગી થાય. દીક્ષા દાતા ગુરુવર રાજર્ષિ ધડધરમાં રાજાને આ એક શિખામણ આપી રહેલા છે કે મનુષ્ય બહુ કેટલો દુર્લભ છે રાજન, એ જાણવા જેવું છે કે ભર સમુદ્રમાં પૂર્વ દિશામાં ફેંકાયેલું આ ધૂસરું
અને પશ્ચિમ વિભાગની અંદરમાં ફેંકાયેલી આ ખીલ્લી. હવે બંને જણાનો પ્રવાસ શરૂ થયો. લાકડાથી બનેલું ધૂસરું તો પાણી ઉપર તર્યા કરતું હતું. ખીલ્લી નીચે જાય, પેટાળમાં જાય, મત્સ્યના પેટમાં જાય, વળી જલચરના મોઢાની અંદરમાં જાય, પથ્થર સાથે અડાય, કૂટાય, કિનારાની નજીકમાં જાય, વળી પાછી મધ દરિયાની અંદરમાં આવી જાય. અને ઓલા દેવતાઓ જોયા કરે છે જો ખીલ્લી ક્યાં ને ક્યાં પહોંચી ગઈ, ધૂસરું ક્યાં ને ક્યાં પહોંચી ગયું. હવે આ બાજુ પવનથી હરણ કરાય છે, વળી પાછી કંપિત બને છે, દરિયાના તરંગોમાંથી વળી પાછી આગળ જાય, વળી પાછી પાછળ જાય. ક્યારેક શંખ વડે ગ્રહણ કરાય છે, ક્યારેક વળી પાછી પૂર્વભિક તરફ દોડે છે, ધૂસરું વળી પાછું પશ્ચિમ તરફ દોડે છે. વળી બંને જણા વળી ક્યારેક નજીકની અંદરમાં આવે છે અને એમ થાય કે બસ આ નજીકની અંદરમાં આવી ગયા, ખીલ્લી છિદ્રની અંદરમાં પહોંચી જવાની. વળી પાછો એક તરંગ એવો આવ્યો, વળી પાછા દૂર ચાલી જવાના. અને ગુરુવર કહે છે કે ઓલા દેવતાઓનું હજારો વર્ષનું આયુષ્ય હોય. દેવલોકમાં કમસે કમ આયુષ્ય હોય છે 10,000 વર્ષનું. 10,000 વર્ષ એ દેવતાઓના પરિપૂર્ણ થયા. અને આ ધૂસરું અને ખીલ્લી તો અંદરમાં જોડાય નહીં. એની રાહ જોઈ જોઈને બંને દેવતાઓનું ચેવન થઈ ગયું. બંને દેવતાઓ ચવી પણ ગયા. એની ભવોની પરંપરા પણ વધી ગઈ. છતાં પણ હજી આ ધૂસરું અને ખીલ્લી ભેગા થયા નથી. રાજન, કદાચ એવો સમય એક આવશે અછેરા બરાબર કે કઈ દિશાની એમાં ફેંકાયેલું ધૂસરું અને કઈ દિશાની અંદરમાં રહેલી આ લોખંડની નાનકડી ખીલ્લી, કદાચ બંને જણા બચી ગયા. અને કોઈક એવો સંગમ આવશે, કોઈક એવો સમય આવશે કે બંને જણાનો સંગમ થઈ જશે. ખીલ્લી ઉછળીને વળી પાછી લાકડાના છિદ્રની અંદરમાં એ જગ્યાએ જ્યાંથી એને બહાર કાઢવાની અંદરમાં આવી હતી ત્યાં કદાચ ફરીવાર ભેગી થઈ પણ શકે. થઈ ન શકે એ તો ઇમ્પોસિબલ છે, બની જ ન શકે. આટલો મોટો ભૂગવતો દરિયો, એની અંદરમાં સાવ નાનકડું ધૂસરું અને એનાથી સાવ નાનકડી લોખંડની ખીલી, હવે ક્યાં એમાં ભેગી થવાની હતી? કેવી રીતે અંદરમાં જઈ શકે? કોઈ પણ જાતના પ્રયત્ન વગર આપોઆપ સહજ રીતે. પણ ગુરુવર કહે છે કે કદાચ મહાસમુદ્રમાં ફેંકાયેલી આ ખીલ્લી છે અને એને ધૂસરું કદાચ બની પણ જાય, કદાચ પહોંચી પણ જાય, કદાચ થઈ પણ જાય. પરંતુ કેટલો સમય નીકળી જાય એ ખબર નથી. પરંતુ આ મનુષ્ય બહુ એવો દુર્લભ છે. અને મહાત્માએ દ્રષ્ટાંત બતાવતા બતાવ્યું કે આ મહાસમુદ્ર એટલે સંસારનો વાસ સમજવા. આખો સંસાર એ સમુદ્ર છે. એમાં જે નાનકડી ખીલ્લી છે એ જીવ છે અને ધૂસરું એ મનુષ્યપણું છે. અને આ બે દેવતાઓ જે છે એ રાગ અને દ્વેષને સમજવાના. આ બંને દેવતાઓએ જેમ ધૂસરું અને ખીલ્લીને અલગ પાડી લીધા, એવી રીતે આ રાગ અને દ્વેષના કારણે આપણે મનુષ્ય ભવથી છૂટા પડી ગયા. ધૂસરું એટલે મનુષ્યનો ભવ, ખીલ્લી એટલે જીવ. બે દેવતા એટલે રાગ અને દ્વેષ, અને સમુદ્ર એટલે સંસારનો પ્રવાસ. હવે આ સંસારના પ્રવાસની અંદરમાં આ ધૂસરું પ્રવાસ કરતા વળી પાછો આ જીવ મનુષ્યના ભવના લાકડાની અંદરમાં એ જગ્યામાં ફિટ થઈ શકે. ક્યારે થઈ શકે કોઈ જ ખબર નથી. ઓલા દેવતાઓનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું, હજારો વર્ષો પરિપૂર્ણ થઈ ગયા. એ દેવતાઓના કેટલાય સંસારના પરિભ્રમણ થઈ ચૂક્યા. કદાચ કોઈક એવો અવસર આવે, હજી કદાચ ધૂસરું અને ખીલ્લી ભેગા થઈ શકે. પરંતુ એક વખત ગુમાવી દીધેલો મનુષ્યનો ભવ, આરસ, પ્રમાદ, આજે નહીં પછી કરીશ. તમે સંયમ જીવનની અંદરમાં આવ્યા છો મુનિવર, હવે તમારે આવી આરસ અને પ્રમાદ કરવું ઉચિત નથી. જે પણ કરવું છે આજે જ કરી લેવાનું. આ પ્રવચન સાંભળનારા હું અને તમને પણ આ કથા કંઈક શીખવાડે છે. આ કુવલય માલાની કથા મને અને તમને પણ કહે છે કે આ મનુષ્યપણાના ધૂસરાની અંદરમાં આપણા જીવરૂપી ખીલ્લી વળી પાછી ક્યારે આવે કોઈ જ ખબર નથી. તો આ મનુષ્યનો ભવ મળ્યો છે, એને આપણે સંભાળી લઈએ. સાવ ફાલતુ સમયની અંદરમાં, બિલકુલ બેકાર કાર્યોની અંદરમાં, જેનું કોઈ આઉટપુટ નથી, એવી જગ્યાની અંદરમાં એટલો બધો કિંમતી સમય વેસ્ટેજ કરવાની અંદરમાં આવે છે. અને એ સમય એટલો બધો નકામો ગયો. જ્યારે મનુષ્ય ભવ હાથમાંથી ચાલ્યો જશે, અનંત કાલ પસાર થઈ જશે, અસંખ્ય કાલ પસાર થઈ જશે. કદાચ ધૂસરું અને ખીલ્લી ભેગા થઈ શકે છે. પરંતુ રાગ અને દ્વેષ નામના બે દેવતાઓએ આપણને મનુષ્ય ભવથી જુદી પાડેલી આપણી જીવરૂપી ખીલ્લી એ મનુષ્ય ભવના પણાની અંદરમાં ક્યારે વળી પાછી જોડાય એ તો કોઈ નથી કહી શકતું. માટે રાજન, આ રાગ દ્વેષના કારણે મનુષ્ય ભવ ચૂકી જઈએ છીએ. આ સુધીમાં જેટલા પણ મનુષ્ય ભવ આપણા નકામા ગયા, આવા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ બધાના કારણે આપણે નિષ્ફળ ગયા છે. હવે આજે મનુષ્ય ભવ પામ્યા, પંચેન્દ્રિય શરીર પામ્યા, અહીં સુધી તમે સફર કરી, આજે તમે સંયમ જીવનની અંદરમાં આવ્યા છો. બસ અમારી આટલી સલાહ છે
કે સંયમ જીવન લીધું છે તો એને બરોબર અપનાવી જાણજો. આ ફરી વખત રાગદ્વેષ તમારી ઉપર ચડી બેસે, ફરી વખત રાગદ્વેષ તમારી ઉપર કંઈ પણ કબજો જમાવી બેસે, એના કરતા જે પણ પ્રાપ્ત થયું છે એને બરોબર સંભાળી લેજો. અને વળી પાછી બીજી વાત, આ પાર વગરના સમુદ્ર જળની અંદરમાં વિખૂટી પડેલી ખીલ્લી અને ધૂસરાનું છિદ્ર કદાચ મેળવે, પણ આ ભવ સમુદ્રમાં મનુષ્ય જન્મ મેળવવો કદાચ સંશયવાળો કામ છે. પૂર્વમાં ધૂસરી અને પશ્ચિમમાં ખીલ્લી હોય તો પણ તે ધૂસરીમાં ખીલ્લી છિદ્રમાં પ્રવેશી શકે છે, પરંતુ મનુષ્ય જન્મની પ્રાપ્તિ એ કદાચ સંશયવાળી છે. એટલે જેમ કાચ અને મણીના ઢગલાની અંદરમાં સુંદર વૈભવ અને આકારયુક્ત સેંકડો ગુણ સમૂહથી યુક્ત એવું વૈડૂર્ય રત્ન હોય છે, પરંતુ એ વ્યક્તિ એને ઓળખી નથી શકતી. કાચ અને મણીના ઢગલાની અંદરમાં એક સુંદર વૈડૂર્ય રત્ન અંદરમાં છુપાયેલું છે, પણ મનુષ્ય જેમ એને જાણી નથી શકતો, એમ અનેક કુધર્મોના સમુદાયની અંદરમાં આવો છુપાયેલો એ સરસ મજાનો સુધર્મ રાજન તમે ઓળખી લીધો છે, તમે જાણી લીધો છે. સેંકડો ધર્મોની સાથે ધર્મ શબ્દ જોડાય છે, જેને કદાચ ધર્મ કંઈ પણ નથી શકાતા. આક્રમણ કરવું, કોઈના મંદિરોને તોડી નાખવા, મૂર્તિઓને તોડી નાખવી, એના અનુયાયીઓને ખતમ કરી નાખવા, એના શાસ્ત્રોને જલાવીને સાફ કરી દેવા, આવા પણ કાર્યો કર્યા છે આપણા હિન્દુસ્તાનની અંદરમાં વિધર્મીઓએ. અને છતાં પણ એ લોકો ધર્મ કહેતા હતા, અમે ધર્મનો પ્રચાર કરીએ છીએ, અમે ધર્મની સુરક્ષા કરીએ છીએ. તો રાજન, કાચના ઢગલાની અંદરમાં છુપાયેલું વૈડૂર્ય રત્ન, વજ્ર રત્ન જેમ ઓળખવું મુશ્કેલ છે, એમ ધર્મના ઢગલાની અંદરમાં, અધર્મના ઢગલાની અંદરમાં છુપાયેલો સાચો ધર્મ મેળવવો, પ્રાપ્ત થવો બહુ કઠિન છે. અને રાજન તમને પ્રાપ્ત થઈ ચૂકેલો છે. તો બસ હવે એને ઓળખી ગયા છો તો હવે એને ઓળખતા રહેજો. જેમ એક પ્રકારનું ઘાસ આવે છે, નર નામનું એક પ્રકારનું ઘાસ આવે છે. એ ઘાસના વનની અંદરમાં કોઈ પ્રકારે શેરડી પ્રાપ્ત થતી હોય છે, પરંતુ મીઠા રસની પરીક્ષા કરતા નથી આવડતી, એટલે એ લોકો એ શેરડીને પણ ઘાસ સમજીને ફેંકી દે છે. ઘાસની અંદરમાં ઉગેલી શેરડી છે મીઠા રસથી ભરેલી, પરંતુ ઘાસથી અલગ પડનારી એની જાતને સમજી ન શક્યા, અને જેમ એની મીઠાશથી દૂર રહી જાય છે, એવી જ રીતે કુશાસ્ત્રરૂપી વાંસનું જંગલ છે, અને એની અંદરમાં જીન ધર્મરૂપી શેરડીનો પાક બનેલો છે, અને કેટલાક મૂળ પુરુષો એને જાણી નથી શકતા. રાજન, તમે જાણી લીધું. આ અધર્મના ઘાસની અંદરમાં છુપાયેલી જીન ધર્મની શેરડી, ગન્ના, તમે એને જાણી લીધા છે. બસ એને જાણતા રહેજો. પછી આગળ નવી ઉપમા બતાવે છે ગુરુવર કે ઘણા વૃક્ષોથી ગહન એવા કોઈ સ્થાનની અંદરમાં કલ્પ વૃક્ષ થપાયેલું છે. એટલા બધા હજારો સેંકડો વૃક્ષોનું એક ગીચ વન છે, જેની અંદરમાં સાચું કલ્પવૃક્ષ છુપાયેલું છે, પરંતુ ઈચ્છા પ્રમાણે ફલ આપવાના સ્વભાવવાળું પણ છે. બન્યું એવું કે એને સમાચાર પણ મળ્યા કે કોક જગ્યાએ કલ્પવૃક્ષ તો છે, ચલો શોધવા માટે જવું. પણ શોધવા માટે જાય છે, ત્યાં આજુબાજુના વૃક્ષોના ઢગલાની અંદરમાં એ કલ્પવૃક્ષને જાણી નથી શકતા. તો અધર્મરૂપી વૃક્ષોના ઢગલાની અંદરમાં કલ્પવૃક્ષ સમાન એવો જીન ધર્મ છે. રાજન, તમે જાણી લીધો છે, તો બસ હવે એની છાયાની અંદરમાં બેસી અને સુંદર મજાની આરાધના કરજો. રાજન, એવું પણ બને છે કે બહુ બધા મંત્રોમાં બહુ સિદ્ધિવાળા, પ્રભાવશાળી એવા મંત્રને બુદ્ધિહીન પુરુષો સામાન્ય મંત્ર ઘડીને એને છોડી દેતા હોય છે. હજારો મંત્રો વાંચ્યા, એની પુસ્તક હાથની અંદરમાં આવી, એને એમ લાગ્યું કે આ બધા પણ મંત્રો સામાન્ય છે, પણ એની અંદરમાં એક મંત્ર એવો કાબિલે દાદ હતો, એટલો પાવરફુલ હતો, એટલો શક્તિ સંપન્ન મંત્ર હતો, પરંતુ એ બધા મંત્રોની અંદરમાંથી એને મંત્ર જાણી ન શક્યો, અને એ મંત્ર અભૂત પુરુષ એ જાણી ન શક્યો, અને મંત્ર એને છોડી દીધો. એવી જ રીતે કુશાસ્ત્રરૂપી મંત્રોની વચની અંદરમાં રહેલા રિદ્ધિ સિદ્ધિવાળા જીન ધર્મને કેટલાક અબોધ પુરુષો જાણી નથી શકતા, સમજી નથી શકતા, અને એના કારણે એ જીન ધર્મથી વંચિત રહી જાય છે. રાજન, તમે નસીબવાન છો કે તમે આ બાબતને જાણી લીધી છે, તો બસ હવે એને સાર્થક કરી બતાવજો. જેમ સામાન્ય ભૂમિની અંદરમાં દટાયેલું ધન, આંખની સામે ધન દટાયેલું છે, એકદમ નોર્મલ ભૂમિની અંદરમાં છે, પરંતુ અબોધ પુરુષો જાણી ન શક્યા, એની નિશાનીઓને પહેચાની ન શક્યા, અને જિંદગીભર નિધાન વગર, ધન વગરના રહ્યા. એવી જ રીતે ધર્મરૂપી ધરતીની અંદરમાં રહેલા સારભૂત જીન ધર્મના નિધાનને રાજન તમે જાણી લીધો છે.
તો બસ એને બરોબર સાચવી અને સંભાળીને આગળ વધતા રહેજો. અનેક જાતની ઉપમાઓ આપી અને નૂતન મુનિવરને છેલ્લે એટલું બતાવે છે કે મહા મહેનતે અતિશય કિંમતી અતિ ભાગ્યથી મળે એવો આ એક પંથ તમારા હાથની અંદરમાં આવ્યો છે. સંયમ જીવનના માર્ગે આવ્યા છો. હવે દર વખતની જેવી ભૂલ ન કરતા અને આગળ વધતા રહેજો. જેમ પિત્તનો જ્વર ચડ્યો હોય, દાહ ઉત્પન્ન થવાથી કમતો શરીરવાળો વ્યક્તિ ખાંડ અને ઘીથી મિશ્રિત થયેલી ખીર પણ એને જ્યારે કડવી લાગે છે, તાવ જ્યારે ચડી ગયો છે એવી વ્યક્તિને ખાંડ અને ઘીથી મિશ્રિત થયેલી મીઠી એવી ખીર પણ જો એને કડવી લાગતી હોય છે, તો પાપ સમૂહના સંતાપથી મૂળ થયેલા જીવોને આવા કેટલાક ધર્મરૂપી ખીર સાચા વચનો પણ એને કડવા લાગે, એને નથી ગમતા. રાજન તમને ગમ્યા છે તો એને સાર્થક કરી લેજો. જેમ અંધકારથી કોઈકની નજર રોકાઈ ગઈ હોય અને તે તેવા પ્રકારના રૂપવાળા આકાશને જોઈ નથી શકતો અથવા તો તેવા પ્રકારના ઘડા કે વસ્ત્રને જોઈ નથી શકતો, એવી જ રીતે પાપરૂપી અંધકારથી મૂળ બનેલા જીવો કુતીર્થીના મતની અંદરમાં પણ ધર્મ જોવે છે. ખોટી જગ્યાએ પણ સાચી કલ્પના કરી અને ખોટી વસ્તુને જીવનની અંદરમાં આચરી લે છે. રાજન તમને સાચો રસ્તો મળ્યો છે તો બસ એને બરોબર સાચવી લેજો. જેમ ઘુવડ પક્ષી છે, અત્યંત ગાઢ અંધકારવાળી રાત્રિમાં દેખે છે પરંતુ દિવસે એને દેખવા માટે નથી મળતું. તો રાજન, જીર ધર્મરૂપી સૂર્ય પ્રગટ થયા પછી પણ કેટલાક આવા ઘુવડ જેવી વ્યક્તિઓ છે કે જેને આટલું સુંદર તત્વજ્ઞાન, આટલો સાચો માર્ગ, આટલો સચોટ માર્ગ એ પણ એને ઉલટો લાગે, એને ખોટો લાગે, એને બંધન રૂપ લાગે. એને એમ લાગે કે આ કેટલા બધા રિસ્ટ્રિક્શન આવી ગયા, કેટલા બધા બંધનો આવી ગયા, ફલાણું કરાય ને આ ન કરાય. હમણાં ફાગણ સુદ 13 ગઈ, એના પછીની ચોમાસી 14 ગઈ, ગઈકાલે ચોમાસી 14 ગઈ. તો ચોમાસી 14ના દિવસે પતિક્રમણ કરવા ગયા હશો ત્યારે ખબર પડી હશે ભાજીપાલો બંધ, હવે કોથમીર બંધ, બદામ સિવાયનો મેવો વગેરે બંધ થઈ ગયો. આવી કેટલીક વસ્તુઓ ગઈકાલે બંધ થઈ ગઈ એટલે વળી પાછો મનમાં વિચાર આવે, લો ભાજીપાલો બંધ કરી દેવાનો, હવે એ પણ નહીં ખાવાનું, એના વગર કેવી રીતે ભાવશે, એના વગર શાકભાજી કેવી રીતે ભાવશે, એના વગર દાળ કેવી રીતે ભાવશે. પછી એને બંધન રૂપ લાગે. એટલા માટે ઉપમા બતાવી છે કે ભર બપોરે ઘુવડ જેમ સૂર્યને જોઈ નથી શકતો, એને રાતના જ દેખાતું હોય છે, એવી રીતે કેટલીક વ્યક્તિઓને અજ્ઞાન ધર્મની અંદરમાં આનંદ આવતો હોય છે, પરંતુ જે સૂર્ય સમાન જાજલમાન ધર્મ છે, પ્રકાશિત ધર્મ છે, એ એના નસીબની અંદરમાં જોવા માટે નથી મળતો. જેમ ઈંધણવાળા અગ્નિથી ઉકળતા પાણીની અંદરમાં મગ રંધાઈ જાય છે, પરંતુ એક એવા પ્રકારના મગ આવે છે, મગશેલીઓ નામનું મગ આવે છે, જે ગમે એટલા તમે ઉકારો પણ એ રંધાતો નથી. એમ ધર્મ કથારૂપી અગ્નિ વડે તપેલા આ પાણીની અંદરમાં કેટલાક જીવો એવા છે કે જેને આ ધર્મરૂપી અગ્નિમાં એવા પ્રકારના મગ બનીને જાય છે કે જે ક્યારે શેકાતા જ નથી, એમાંથી ક્યારે શાક બનતું જ નથી. રાજન, તમે આવ્યા, સમજ્યા, ધર્મનો ઉપદેશ તમને ગમ્યો, તમે સંયમ જીવનની અંદરમાં આવી ગયા છો. મહામુનુ આ સંયમ જીવન પ્રાપ્ત કર્યું છે, બસ એને સાચવી જાણજો. અને છેલ્લી વાત ગુરુ બતાવે છે કે જેમ હરણનું અજ્ઞાની બચ્ચું માતાની શંકાથી વાઘણની પાસે જાય છે, બિલકુલ અબોધ બાલક છે હરણનું બચ્ચું. કેટલી સરસ મજાની ઉપમાઓ દ્વારા સમજાવે છે કે નવું તાજું જન્મેલું હરણનું બચ્ચું છે અને માથી વિખૂટું પડી ગયું અને પોતાની માં સમજીને વાઘણને જ્યારે દૂધ પીવા માટે જાય, પણ વાઘણ એને છોડવાની હતી. એમ એવી રીતે કેટલાક જીવો અબોધ કક્ષાની અંદરમાં કુશાસ્ત્ર રૂપી, જે ખરેખર શાસ્ત્ર નથી, જે ઉલટો માર્ગ બતાવે છે, જે હિંસાવાળો માર્ગ બતાવે છે, એને પણ પોતાની માતા સમજી અને દોડી જાય છે. છેવટે એ જ લોકો એનો ઘાત કરે છે, એને નુકસાન કરી લે છે. એટલે રાજન, કોઈક જીવો જીન વચન સાંભળીને શ્રદ્ધા ટકાવી શકે છે. જેમ મનુષ્યપણું દુર્લભ છે, એમ માણું સત્તમ સુઈ શ્રદ્ધા, શ્રવણ દુર્લભ છે, શ્રવણ કર્યા પછી શ્રદ્ધા પણ દુર્લભ છે. તો રાજન, તમે હવે શ્રદ્ધા સુધી તો પહોંચી ગયા છો, બસ આ શ્રદ્ધાને ટકાવી રાખજો. જેમ કૂવાના કાંઠા ઉપર ઉભેલો એક પુરુષ જો માનો ઝોકું ખાધું, ઝબકી ખાધી અને જાણે છે કે ઝબકી ખાઈશ તો અંદર ગબડી પડીશ, અને છતાં પણ સમાન ભૂમિ તરફ નથી જતો અને કૂવા તરફ જ આગળ વધે છે. એવી જ રીતે આ નરકરૂપી કૂવાના કાંઠા ઉપર પાપરૂપી કીચડની અંદરમાં ફસાયેલો જીવ એ વળી પાછા એ તરફ જ ચાલે છે, પણ સમતલ ભૂમિ ઉપર ચાલતો નથી. જેમ બધા લોકોએ તૈયાર કરેલો સરસ મજાનો બગીચો
આગ લાગવાના કારણે ભયંકર રીતે સળગતો જોઈ અને માણસ પોતે બળી જશે છતાં પણ પલાયન નથી થતો. એવી જ રીતે આ શત્રુ મિત્ર ગૃહવાસ રૂપી અગ્નિની અંદરમાં ભડકાની અંદરમાં ઘેરાયેલો આ જીવ બહાર નીકળવું જોઈએ, ઉલટાનો એની અંદરમાં બેસી અને આનંદ પ્રમોદ કરતો હોય છે. રાજન, કેવી મૂર્ખામી છે કેટલાક જીવોની, પરંતુ તમારા જેવા સમજદાર જીવો આ સંસારમાંથી બહાર નીકળી ગયા. જેમ પર્વત ઉપરથી પડતી નદીનો વેગ, એની વેગનો જાણકાર માણસ છતાં પણ એ નદીની અંદરમાં જો સ્નાન કરવા માટે જાય તો એની કેવી મૂર્ખામી ગણાય છે. એવી જ રીતે આ સંસારના પાપ સમૂહની અંદરમાં પોતે તણાઈ જવાનો છે આવું જાણકારી હોવા છતાં પણ એમાં જ વળી પાછો નાહવા માટે પડે. રાજન, એ પણ એની મૂર્ખામી ગણાય છે. અને છેલ્લી વાત, જેમ કોઈ ચોર માણસ જાણે છે કે પોતાનું ગમે ત્યારે મૃત્યુ થવાનું છે આ ચોરીના કારણે, આ ચોરી કરું છું, ગમે ત્યારે મોત આવવાનું છે, છતાં પણ એ ચોરી કાર્યની અંદરમાં વ્યસ્ત રહે છે. બસ માણસ જાણે છે કે આવા કેટલાક દોષોના કારણે, કેટલાક દોષોના સેવનના કારણે નરક ગમન મારું થવાનું છે આવું જાણે છે, છતાં પણ એ માણસ બેરોક્ટ પાપો કરતા જાય છે. હે રાજન, મનુષ્યપણું, જીન વચન પ્રાપ્ત થવા, એનું શ્રવણ કરવું, એની ઉપર શ્રદ્ધા થવી અને એવા સંયમ કોકને જ પ્રાપ્ત થાય છે. માટે રાજન, તમને આ પ્રાપ્ત થયું છે. તમે સમ્યક તો સ્વીકાર્યું, તમે સંયમ સ્વીકાર્યું, તમે પુરુષાર્થ કર્યો, બસ અહીં સુધી આવી ચૂકેલા છો. હવે બિલકુલ પાછી પાણી નહીં કરતા. બસ આ સંયમ જીવનના માર્ગે આગળ ને આગળ વધતા રહેજો. અયોધ્યા નરેશ રાજા છે, પરંતુ સંયમ જીવન સ્વીકાર્યું એટલે પોતાનું રાજપણું પણ છોડી દીધું. હવે એ રાજા નથી માનતો પોતાની જાતને, હવે પોતાના ગુરુનો બહુ નાનકડો પોતાની જાતને શિષ્ય માને છે અને હાથ જોડી વિસ્મિત બની એકદમ અનુનય અને વિનયપૂર્વક ગુરુની આખી આ હિત શિક્ષાને સાંભળે છે. અને છેલ્લે કહે છે, ગુરુદેવ, બસ આપ જેવું કહો છો એ જ પ્રમાણે હું એ પ્રમાણે કરીશ. અને એ પ્રમાણે ભગવંતને શ્રવણ કરી હર્ષવશ રોમાંચિત ગાત્રવાળા દઢવરમાં રાજર્ષિએ ગુરુના ચરણમાં પ્રણામ કર્યા અને કીધું, ગુરુ ભગવંત, આજે હું ધન્ય બન્યો, આજે હું ખરેખર સાચું રાજ્ય પામ્યો છું, આજે દીક્ષા પામવાના કારણે હું કૃતાર્થ બન્યો છું. મુનિ ભગવંત, મારે બીજું જે પણ કરવા યોગ્ય હોય એ બધું જ મને બતાવતા રહેજો અને મારે જીવનમાં જે ન કરવા યોગ્ય હોય એ પણ બધું જ મને બતાવતા રહેજો. બસ ગુરુદેવ, આપના ચરણોની અંદરમાં છું. હવે હું રાજા નથી, હવે હું કોઈ રાજ્યનો માલિક નથી, બસ હવે હું આપના ચરણનો સેવક છું. અને ગુરુદેવે આશીર્વાદ આપી અને ગુરુદેવની સાથે રાજર્ષિ દઢવરમાં સાપ જેમ કાચરી ફગાવીને વિહાર કર્યો. નગર રડે છે. કુંવરી ચંદ્ર કુંવર, કુવલય માલા, મહેન્દ્ર કુંવર દરેકની આંખની અંદરમાં ભીનાશ છે કે આપણા પિતાજી જઈ રહેલા છે, પણ એક ઉત્તમ રસ્તે જઈ રહેલા છે. બસ એનો આનંદ માણતા મુનિવર તો વિહાર કરી લીધો, પોતાના ગુરુની સાથે આગળ વધી ગયા. હવે જવાબદારી આવી છે, રાજ્યની જવાબદારી કુવલય ચંદ્ર કુંવરના મસ્તક ઉપર. મુખ્ય સેનાધિપતિ બનાવ્યો છે મહેન્દ્ર કુંવરને, પટનાની બનાવી છે કુવલય માલાને. અને કુવલય માલા કથાની અંદરમાં લખ્યું છે કે આ પ્રમાણે કુવલય ચંદ્ર કુંવરનો અને આ બાજુ રાજર્ષિ દઢવર્મા રાજાનો બંનેનો સમય આરાધનામાં આગળ વધતો ગયો. અને સમગ્ર નરેન્દ્ર મંડળોના મુંગટોથી જેના મસ્તક રોજ નમસ્કાર કરાવાય છે એવા કુવલય ચંદ્ર કુંવરને આ રાજ્યને સંભાળતા એ જમાનાની વાત છે, 7 લાખ વર્ષ પસાર થઈ ચૂક્યા. આ એ જમાનાની વાત કે જે જમાનાની અંદરમાં આયુષ્ય લાંબા રહેતા હતા, ખૂબ લાંબા આયુષ્ય રહેતા હતા. 7 લાખ વર્ષની અંદરમાં વિષય કષાયનું સેવન પણ કરતા ગયા, ધર્મની આરાધના પણ કરતા ગયા, કુવલય માલાની સાથે સંસાર આગળ વધારતા પણ ગયા. હવે સાગર દત્ત મુનિવરે કીધેલું હતું કે પદ્મ કેસર દેવ એ તમારા ત્યાં ચવવાનો છે, તમારા ત્યાં જન્મ પ્રાપ્ત કરવાનો છે. હવે એનો સમય આવી ચૂકેલો છે. હવે એ સમય કેવી રીતે બને છે, શું બને છે, એની સરસ મજાની કથા તો આપણે આગળ વધારીશું. કુવલય માલા કથાની અંદરમાં રાજર્ષિ દઢવર્માની દીક્ષા થઈ ચૂકી છે. સમજો લગભગ પોણા ભાગનો ગ્રંથ પતી ચૂક્યો છે, અડધાથી ઉપરનો ગ્રંથ. હજી થોડો ઘણો ગ્રંથ બાકી છે. હજી ઘણી મનોહર કથાઓ, ઘણું જાણવાનું. આ મેં તમને પહેલા કીધેલું કે આ કુવલય માલા ગ્રંથ એવો છે કે જે ગ્રંથની અંદરમાં કયો વિષય નથી ચર્ચ્યો એ સવાલ છે. દુનિયાભરના બધા જ વિષયોની ચર્ચા આ ગ્રંથની અંદરમાં કરવાની અંદરમાં આવી છે. હવે કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર આ બધાના સંસારને 7 લાખ વર્ષ પરિપૂર્ણ થયા છે. આ બાજુ દેવલોકની અંદરમાં રહેલો છેલ્લો દેવાત્મા
પદ્મકેસર દેવ, બાકી બધા 4 તો નીચે ચવી ચૂકેલા છે. સાગરદત્ત મુનિવર, ઓલો સિંહનો આત્મા, કુવલય માલાનો આત્મા અને કુવલય ચંદ્ર કુંવરનો આત્મા, 2 તો સાથે જ છે. એક મુનિવર છે અને એક અલગ જગ્યાની અંદરમાં છે. હવે રહ્યા છે માત્ર પદ્મકેસર દેવતા. હવે જે આ બંનેના પુત્ર થવાના છે, હવે કેવી રીતે ચેપે છે, શું થાય છે, એની પણ સરસ મજાની વાત, એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.